प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी राग भैरवी सिद्ध महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचन अभिरामा तनु घनश्यामा निज आयुध भुज जारी भूषण बनमाला नयन विशाला शोभा सिंधु खरारी भये प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। માં કૌશલ્યાના ઓરડામાં એ દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. ભગવાન તપોપુંજ શંખ ચક્ર સ કિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસેવ હેક્ષણમ. અને ભગવાન પ્રગટ થયા એટલે તરત માં કૌશલ્યાએ બે હાથ જોડ્યા છે. કઈ દુઈ કર જોરી અને સ્તુતિ કરવા લાગ્યા છે કે આજ મેં તમારા દર્શન કર્યા એટલે મારા મનની યુગો યુગોથી જન્મો જન્મોથી જે ઝંખના હતી એ ઝંખના પૂરી થઈ ગઈ. કહ તુઈ કર જોરી અસુખી તોરી કહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જહી ગાવહી શ્રુતિ સંતા સોમ મહિત લાગી જન અનુરાગી ભયઉ પ્રગટ શ્રીકંતા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હે નાથ, જેના રૂવાડે રૂવાડે વેદ વસે છે, હે નાથ, તમારી માયાથી આ જગતનું નિર્માણ થયું છે. તમારી કૃપાથી મારું જીવન ચાલે છે. હે સૌના હૃદયમાં વસનારા, હે પ્રભુ, મારા હૃદયમાં તમે વસનારા, મમ ઉર્સો વાસી, મારા હૃદયમાં વસનારા, તમને જોઈ અને હું સ્થિર નથી રહી શકતી, મારી મતિ અસ્થિર થઈ ગઈ છે. આ જ વાત ભગવત ગીતામાં ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ અર્જુનને દેખાડ્યું, જેનું મસ્તક આકાશમાં, જેના પગ પાતાળમાં, આવા વિરાટ સ્વરૂપનું દર્શન જ્યારે અર્જુને કર્યું ત્યારે અર્જુન આમ ધ્રુજી ઉઠ્યા કે હે ભગવાન, આ તમારા વિરાટ રૂપને જોઈ હું સ્થિર નથી રહી શકતો, હું અસ્થિર થઈ ગયો છું. ભગવાનના 1000 નામ છે જેને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કહે છે. એમાંથી ભગવાનનું એક નામ છે ભયાવહો ભયંકરો. ભગવાન છે ક્યારેક ક્યારેક અતિશય ભયાનક અને ભયંકર પણ લાગે છે, કારણ કે આ ચામડાની આંખોથી, કે જે આ ચામડાની આંખોને ક્યારેય એવો અનુભવ નથી, એ ગુણાતીત, એ સમયાતીત એ તત્વ જ્યારે પ્રગટ થાય એટલે ત્યારે આ આંખ સ્થિર ન રહી શકે. આ નાનું એવું જે શરીર, લોહી હાડ માંસથી બનેલું શરીર, એ પરમના અનુભવને જીરવી ન શકે. ત્યારે માં કૌશલ્યા કહે કે મારી મતિ સ્થિર નથી રહેતી, આ તમારો અનુભવ, આ તમારા સ્વરૂપનું દર્શન, હે ભગવાન, તમારા દર્શન કરી મને મારા પાછળના સેંકડો જન્મ યાદ આવી ગયા. બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ
प्रतिवेद कहे मम उर्सोवासी यह उपहासी सुनत धीर मति धीर न रहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कीन जहे कही कथा सुहाई मातु बुझाई यही प्रकार सुत प्रेम लहे भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकार। માં કહે છે કે તમને જોઈ અને મારા અનેક અનેક જન્મ યાદ આવી ગયા કે જન્મો જન્મોથી હું તમને ગોતી રહી છું। તમારા દર્શનની ઝાંખી કરવા મેં કેટલા પ્રયાસ કર્યા, કેટલા યોગ કર્યા, કેટલા તપ કર્યા, કેટલા દાન કર્યા, કેટલા ઉપવાસ કર્યા, કેટલા વ્રત કર્યા। આજ એ રળિયામણી ઘડી આવી ગઈ પણ હું તમારા આ રૂપને જીરવી નથી શકતી। જાણે કે એક નાના એવા ઘડામાં આખે આખો સમુદ્ર ઠલવાઈ ગયો હોય અને પછી એ ઘડાની શું દશા થાય। ત્યારે કહે છે કે કહી કથા સુહાઈ સ્વયં શ્રી હરિ માને કથા સંભળાવે છે। અત્યારે ભગવાન વક્તા છે, માં કૌશલ્યા શ્રોતા છે કે માં તને ભલે અનેક જન્મ યાદ આવ્યા પણ એક જન્મની કથા હું તને કહું છું। તું આગળના જન્મમાં શત્રુપા હતી ત્યારે તે માગ્યું હતું કે તમે મારા બાળક થઈને આવો। ત્યારે માને આગળનો જન્મ યાદ આવ્યો। જન્મો જન્મોની તપસ્યા કરી અને માં શત્રુપા ને જ્યારે ભગવાનનું દર્શન થયું ત્યારે માગ્યું હે ભગવાન તમારા જેવો કોઈ દીકરો મારા ખોળામાં રમતો હોય એવું મારે વરદાન જોઈએ છે। તે વરદાન યાદ આવ્યું ત્યારે ભગવાને એ સમયે કહ્યું હતું કે મારા જેવું તો બીજું કોઈ છે નહીં। તો હે માં હું તને વચન આપું છું કે મારા જેવું નહીં પણ હું સ્વયં તારા ખોળામાં રમીશ, માટે હું આજ આવ્યો છું। કહે છે કે તો માં હવે હસ્યા છે કે તમે વચન આપ્યું હતું, વરદાન આપ્યું હતું કે બાળક થઈને આવશો, આ તો તમે બાપ જેવા લાગો છો। એટલે ભગવાને પોતાની લીલાને થોડીક સંકેલી છે। ચાર ભુજમાંથી દ્વિભુજ થયા, માણસ જેવા બન્યા। માએ કહ્યું કે આમ નહીં, અમારે ત્યાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય એ આટલા મોટા ન હોય, એ તો ધીમે ધીમે મોટા થાય, એ તો સાવ નાના હોય કે જેથી અમારા ખોળામાં એ સમાઈ શકે। એટલે ભગવાન તો નાના બની ગયા અને તરત આવીને માં કૌશલ્યાના ખોળામાં સમાઈ ગયા। અને પછી ભગવાન કહે કે હવે તો બરોબર ને? માં કે એમેય નહીં, હે માં એમ પણ નહીં, અમારે ત્યાં કોઈ બાળકનો જન્મ થાય એટલે તરત બોલવા ન માંડે આપ, અને અમારે ત્યાં કોઈ બાળકનો જન્મ થયો હોય એટલે એ આવું બોલે નહીં, એ તો રોવે। ભગવાન તમે તો હસો છો, પ્રભુ મુસ્કાના, આ હસો એમ નહીં, અમારે ત્યાં તો બાળકો જન્મે ને એટલે બહુ રોવે, અને રોવે ને ત્યારે જ અમને ખબર પડે કે અમારે ત્યાં બાળક આવ્યું છે। અમે તો માણસો છીએ, આ અમારો વ્યવહાર છે, તો ભગવાન તમે રડો। माता पुनि बोली सोमती डोली तजहु तात यह रूपा की जैसी सुलीला अति प्रिय शीला यह सुख परमानुपा। અને માના વચન સાંભળી ભગવાન હવે રડ્યા છે અને એનું પ્રમાણ ગોસ્વામી તુલસીદાસજીની લેખની। સુની વચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરભૂપા
यह चरित गावही हरिपद पावही तेन परहि भव कूपा विप्रधेनु सूर संत हित लीन मनोज अवतार निज इच्छा निर्मित तनु